આપનું નામ શું? મારું નામ છે હુસેન ઇબ્રાહીમ વાગડિયા. હુસેનભાઈ, તમે કેટલા વર્ષથી મુંબઈ અને ધારાવીમાં રહો છો? મારા તો કમસે કમ 1935થી કરીને અમે લોકો અહીંયા છીએ. મારા દાદા ને એ લોકો આવ્યા હતા જ્યારે મહારાષ્ટ્ર ને ગુજરાત બંને એક જ હતું, અલગ અલગ નહોતું. આઝાદીથી પહેલેથી અમે લોકો અહીંયા વસેલા છીએ. કમસે કમ 100-125 વર્ષ ઉપર જેવું થઈ ગયું હશે. 1933 પકડીને ચાલો ને, 34-35 જેવું ત્યારથી છીએ. અને ત્યારથી ધારાવીમાં જ રહેતા હતા કે પહેલા બીજે કશે રહેતા હતા? પહેલા અમે લોકો રહેતા હતા, આજથી કમસે કમ 70 વર્ષ પહેલા 1960 સુધી મને લાગ્યું વડાલામાં હતા, ડોન બોસ્કો સ્કૂલના બાજુમાં. પછી ત્યાંથી અમને આ જગ્યા અમને ટ્રાન્સફર કરી એ લોકોએ કે તમે અહીંયા રહેવું કરીને. અંગ્રેજની હુકુમ હતી ત્યારે. કુંભારવાડો છે હાલમાં એ અંગ્રેજ લોકોનો વસેલો છે. અંગ્રેજ લોકોએ વસે ચમડા બજાર ને કુંભારવાડો અંગ્રેજીઓ વસાવ્યા છે. ને લીઝ ઉપર એને જમીન આપેલી છે 99 યર્સની. પછી અમે લોકો ભાડું વાપરો ને આ વાપરતા રહ્યો એવી રીતના છે. તમે આટલા નાનપણથી અહીંયા મોટા થયા તો તમને અહીંયાની સારી વસ્તુ અને શું અને તકલીફ શું લાગે? સારી વસ્તુ એટલે ધારાવી જે છે ને એ સેન્ટરનો એરિયો છે એકદમ. અહીંયાથી આપણે ક્યાં પણ જવાનું હોય, અહીંથી થાણા જ વહી જાઓ, કલ્યાણ વહી જાઓ, યા બોમ્બે વીટી સાઈડ વહી જાઓ, યા બોરીવલી વહી જાઓ, ક્યાં પણ જાઓ હર ચીજ ઓરે છે. ને ધારાવી એક ચીજ વસ્તુ એવી છે કે એને 6 રેલવે સ્ટેશન લાગવું પડે છે. બાકી બોમ્બેના એકદમ નામચીન એરિયા છે એ લોકોને બી એટલી સુવિધા નથી જેટલી ધારાવીની સુવિધા છે અત્યારે. સાયન્સ હોસ્પિટલ બાજુમાં છે, 24 કલાક સાયન્સ હોસ્પિટલનું તમને સુવિધા તમને મળશે. ફાયર બ્રિગેડ એકદમ અડધા કિલોમીટર ઉપર, એ બી એકદમ બાજુમાં, 6 રેલવે સ્ટેશન બાજુમાં. હવે એટલી સુવિધા તો અહીંયા બોમ્બેના અંદર પૈસાવાળાને પણ સાહેબ નથી. એટલે અમારા માટે તો ધારાવી એકદમ જ ફર્સ્ટ ક્લાસ છે એકદમ. ને અમે લોકો ધારાવીનું મૂકવા માંગતા પણ નથી. ભલે ડેવલપ થાય, ડેવલપના ખિલાફ નથી, ડેવલપ થવું પણ જોઈએ. સમયના સાથે સાથે સુધારો થવો જોઈએ. અમે ડેવલપના ખિલાફ નથી, ડેવલપના સાથે જ છીએ. અત્યારથી નહીં, કમસે કમ ડેવલપની વાતો જ્યારથી ચાલે છે, ગૌતમ ચેટર્જી જ્યારે હતા માળાના અંદર, આજે કમસે કમ 15-20 વર્ષ થઈ ગયા, ત્યારથી હું એ લોકોની મિટિંગ અટેન્ડ કરું છું. ને ત્યારથી હું તો આપણા અમુક માણસો કહે ને કે આનો વિરોધ કરવાવાળા, મોટી જગાવાળા ખાસ કરીને, કે મારું રાજપટ બધું વહી જશે. તો ભાઈ રાજપટ તો એવું છે કે હિન્દુસ્તાનની સરકાર, જે આપણે ઇતિહાસ ખોલીએ તો રાજા મહારાજા જે હતા એ લોકોને બી, એ લોકોના જે એક રાજાના 500 ગામ હતા. ને જ્યારે આઝાદી વહી ગઈ, બધું રાજશાહી બધું ગયું, તો બધું એ બી બધું પોતાને મૂકીને બધું જવું પડ્યું. હું તો ડિસ્કવરી જોયા કરું, ડિસ્કવરીમાં તો એવું બી આપ્યું કે એના દાગીના સુધારમાં મૂકીને એ લોકોને જવું પડ્યું. તો આ તો ભાઈ કોઈ બી ચીજની એક્સપાયર ડેટ હોય, એટલા વર્ષ આપણે રહ્યા, ઉપરનો શુક્ર અદા કરવાનો, સારું ગયું સમય. ને હજી બી સરકાર આપણને એમ નથી કહેતી કે આપણે તમને બહાર ફેંકી દઈશું કરે. હા, એને છોડીને બાજુના જ એરિયામાં આપણે આપવાની વાત કરે છે. તો આપણે મારા અંદાજે તો કંઈ પ્રોબ્લેમ ન રહેવો છે. પણ આપણે સરકારને આપણે કહીએ કે ભાઈ આપણે આપણા માટે કંઈક સ્પેશિયલ ગિફ્ટની અમે માંગણી કરીશ કે જેમ બીજાના માટે 350 તમે આપો છો ને, એ લોકો હમણાં અમારા પાછળ જ બધા વસેલા છે. ધારાવીમાં ખાલી જૂના છે ને એક કુંભારના માણસો ને કોલી કંઈક 200 વર્ષથી છે. ને એના પછીના અમે લોકો છે થોડી માછી. હા કોળી, એ લોકો જૂના છે ને કુંભાર, બસ એ એના પછીનું બધું વસેલું છે અહીંયા. સામેની ફેક્ટરી છે, એસ્લા બેટરી, એ બધું એના પછી બધું બનેલું છે. તો એટલા માટે અમે લોકો એ કીધેલું છે ગૌતમભાઈને, અડાનીભાઈને, કે અમારા માટે કંઈક થોડું ઘણું સ્પેશિયલ ગિફ્ટ રાખો. કેમ કે ગુજરાતી મેજોરિટી વધારે છે. આ જે 12.5 એકરનું પ્લોટ છે ને કુંભારવાડાનું, ધારાવીના ખૂણા ઉપર આવ્યું એકદમ જ કોર્નર. અહીંથી ધારાવી તમે આગળ જે ધારાવી ખતમ થાય છે, ધારાવીનો ખૂણો છે, એમાં છે ને ગુજરાતી મેજોરિટી કમસે કમ 2 થી 3 હજાર ઘર છે. ને અમે પણ કચ્છના છે, અમે ગુજરાતથી જ અમારું તાલુકા છે. ને એ લોકોનું ને અમારો સંબંધ કમસે કમ 100 વર્ષથી છે. એ લોકોના લગ્નગાળામાં અમે લોકો જયા કરીએ, અમારા લગ્નગાળામાં અમે લોકો એ લોકોને આમંત્રણ આપીએ, એ લોકો આવ્યા કરે. અમારે ગરબા રમીને અમે મોટા થયા છીએ. એ લોકોના નવરાત્રિની અંદર, અમારી ઈદમાં બી અમે અમારા ઘરે એ લોકોને બોલાવીએ. એટલે ભાઈચારો એ લોકોનો અમારો બહુ જૂનો છે, જૂના સંબંધ છે. એટલે અમે એ નથી ચાહતા કે અમારું ભાગણ થાય આના અંદર. એટલે પણ તમને વધારે સારી સગવડ મળે અને જેમ હમણાં તમે જુઓ છો બીમારી, ટ્રાફિક જામ, ગંદકી પુષ્કળ છે, તો એમાંથી બેટરમેન્ટ થતું હોય, તમારું વધારે સારું થતું હોય તો લોકો તૈયાર થશે કે નહીં થશે? અને બીજું કે આજે નવું જનરેશન છે, કુંભારવાડામાં જે માટી કામ કરતા હતા, એ નવું જનરેશન તો કોઈક સીએ હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ એન્જિનિયર હશે, બધા હાઈ લેવલના જ થઈ ગયા છે. ત્યારે ધારાવી કુંભારવાડા 90% છોકરા લોકો બધા શિપિંગ લાઈનમાં વધી વયા ગયા છે. શિપિંગ લાઈનમાં એટલે પગાર પણ એ લોકો બધા હાઈ પાવર છે એકદમ. મારું જે જનરેશન છે ને, મારી અત્યારે 57 વર્ષની ઉંમર છે, અમારી 4થી પેઢી છે આ ધારાવીના અંદર જ. મારું છોકરા લોકોની 5મી પેઢી પકડીને ચાલો.
બરાબર, મારો દાદા, મારો બાપુજી, પછી હું આવ્યો, પછી મારા છોકરા આવ્યો. આજે મારા છોકરા લોકોને બી, છોકરા લોકોના ઘરે બી છોકરા લોકો છે, એટલે હું પણ દાદા બી બની ગયો, નાના પણ બની ગયો. તો ધારાવીની અંદર તમે હમણાં કીધું ને કે જે સારું થતું હોય તો અમે એના ખિલાફ નથી. થવું જ જોઈએ સારું, ડેફિનેટલી સારું થવું જ જોઈએ એના અંદર, સમજ્યા. અને ઈશ્વરીભાઈ આજે કુંભારવાડા છે, તો કુંભારવાડામાં કેટલા માણસો માટી કામ પર કામ કરીને લગતા હશે? હવે અત્યારે નથી રહ્યા. મેં તમને કીધું ને, મારી જે 57 ઉંમર છે ને, મારું છેલ્લું એના ન્યૂ જનરેશન જે ફેમિલી જે છોકરા લોકો છે ને, એ આ ધંધામાં રહેવા માંગતા, એ ગીના ચૂના કમસે કમ વધારે પકડું છું 10 થી 15 જણા એવા હશે જે યંગ છોકરા લોકો બિચારા જે નહીં ભણ્યા હશે, જેને કામ ધંધો નહીં મળ્યો હશે, એ બિચારા હશે. બાકી તો મારી જે લાઈફના માણસો છે ને, એ 70 થી 100 જણા પકડીને ચાલો, બસ ખાલી 80 થી 100 જણા, 100 ફેમિલી બસ. મોટાભાગનું ન્યૂ જનરેશન હવે શું કામ કરે છે? અત્યારે તો બધા ભણી લખીને બધા એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. ધારાવીના અંદર તમને કેપ્ટનમાં શિપિંગ લાઇનના કેપ્ટન બી તમને મળશે ઘણા. કેપ્ટન ને શિપિંગ લાઇનના અંદર કામ કરવા બી ઘણા મળશે. સીએ તમને ઘણા મળશે. ડોક્ટર બી ધારાવી કુંભારવાડાના અંદર તમને છોકરા લોકો મળશે. બહુ આગળ મારા છોકરા બી એક આર્કિટેક્ટ છે, સુલતાન ને બીજો છોકરો છે ડિઝાઇનર છે, અકરમ, ઉપર ઘરે જ કામ કરે છે અત્યારે, અમેરિકન કંપનીમાં કામ કરે છે. તો એ બધું સારું કામ લઈને બેઠા છે. એટલે મારી જે એ મને પણ કહે છે કે બાપુજી હવે છોડો એ કામ. મેં કીધું નહીં ભાઈ, આપણે ઘરના છૂટા હાથ થાય એના હિસાબે આપણે આપણું કામ કરીએ થોડું ઘણું. બપોરે 2-3 કલાક હું જઈને કામ કરી આવું, પણ આખો દિવસ કામ તો હું પોતે નથી જતો. બપોરે ખાઈ પીને સુઈ આવું, બસ એવી રીતે, સમજાય. એટલે 100 થી 80 થી 100 ઘર, એનાથી વધારે ઘર નથી. તમે હમણાં તમારા મિત્ર રમેશભાઈ ચૌહાણની વાત કરી કે જે શિપ પર કામ કરે છે, એના ફેમિલીને એમ રાખી શકો ને થોડું? એના ફેમિલી નાનાથી મોટા બધી આયા ત્યાં, છોકરા ભણ્યા આયા ને આજે કમસે કમ 5 થી 8, 10 વર્ષ થઈ ગયા. 5 મને લાગે છે, બસ વધારે સમય નહીં થયો છે. અત્યારે બધા લંડનમાં શિફ્ટ છે બધા એ લોકો. રમેશભાઈ અહીંયા આવ્યા કરે અમારા સાથે જ આજની તારીખમાં પણ શિપિંગમાં ભલે જાય જ, પણ અમારા સાથે જ અત્યારે બી જ્યારે છુટ્ટી ઉપર આવે તો લંડનમાંથી છુટ્ટી કાઢીને અહીંયા છુટ્ટી પોતાની વેસ્ટ કરવા આવે. જૂના યાર દોસ્તાર છે, એના સાથે મળીએ, અમે રાતે બેઠીએ, ચર્ચા કરીએ, ચા પાણી પીએ. એ બધું અમારું આજ બી અમારું રિલેશન ઘર જેવું જ છે રમેશભાઈ સાથે. પણ એકદમ ગુડ માણસ છે એકદમ જ. 5 ભાઈઓ છે, એ લોકો બધા સરસ છે એકદમ જ. એમાં બધા માટી કામમાં કોઈ ખરું કે હવે નહીં? ને એ લોકોના અંદરથી ઘરમાંથી મને લાગે નથી, એ લોકોના ઘરમાં માટી કામનું એક હતું કોઈ ભાઈ હશે સાહેબ, બાકી તો નથી દેખાતા. વર્ષમાં કેટલા દિવસો આ ફેક્ટરી જે તમારી ભઠ્ઠીઓ એ ચાલતી હશે? 362 દિવસ. ચોમાસામાં બી ચાલુ હોય. ચોમાસામાં ઉપર છત નાખી દઈએ નળિયાની, ટેમ્પરરી 4 મહિના. 4 મહિના ચોમાસાના થઈ જાય તો એના પછી અમે છત કાઢી નાખીએ, કારણ કે ધુઓ જે ધવાણો નીકળે એ આજુબાજુવાળાને વધારે પ્રોબ્લેમ ન થાય. તો એના હિસાબે અમે છત કાઢી નાખીએ, તો ધવાણો બધું ઉપર હોય. એના હિસાબે ટેમ્પરરી કામ તો કન્ટિન્યુઅસ ચાલુ હોય. સિઝનનું જ કાવે ધંધો રહ્યો છે હવે. આ જે સિઝન તમારી આવે છે, વાર તહેવાર, તો એનો જ ધંધો. દિવાળી છે, નવરાત્રી છે, મટકી છે, એ સિઝનનો જ 12 મહિના માલ બનતો હોય છે. ને વધારે પાણીના માટલા હોય. ને અત્યારે માલ 50% માલ આવે મને, તો 50%, 40% માલ આવે મને, 60% માલ બહારથી આવે, સૌરાષ્ટ્રથી બધું. હા, દિલ્હી, રાજસ્થાનથી. સૌરાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હીમાં બનાવીને અહીંયા લાવે. હા, સૌરાષ્ટ્રથી વધારે. દિવાળીના દીવા જે આવે છે ને, એ બધી સૌરાષ્ટ્રથી આવે છે. મારું પોતાનું દીવાનું જ છે મેન્યુફેક્ચર. 12 મહિના 365 દિવસ માલ અહીંયાથી રો મટીરિયલ લાવી, અહીંયા કલર કરાવીએ, ડિઝાઇન કરાવીએ, પેકિંગ કરાવીને દિવાળીમાં સેલ કરવાનું. એ અમારું સાઈડ બિઝનેસ છે અમારું, સમજ્યા. તમારા ફેમિલીમાં કોણ કોણ? અમારા ફેમિલીમાં મારા અલાવા મારા 3 છોકરા છે, 2 છોકરી છે. એક છોકરીને લગ્ન થઈ ગયા કચ્છમાં, ને એક છોકરી મારી હમણાં 7મી ભણે છે, એ અહીંયા જ છે, મુંબઈમાં છે. અને 3 છોકરા, એના ઘરે છોકરાના ઘરે છોકરા, બધા લગ્ન બધાના થઈ ગયા. ખાલી છોકરી મારી બાકી છે બસ. તમને અહીંયા ધારાવી અને કુંભારવાડામાં આટલા વર્ષોથી રહો છો, તો અહીંયાની સૌથી મોટી સમસ્યા કઈ લાગે છે? સૌથી મોટી સમસ્યા તો એવી કઈ સમસ્યા દેખાતી નથી અહીંયા. એટલે આપણે એમાં દુનિયા આગળ વધે તો આપણે શા માટે પાછળ રહીએ, સમજ્યા. બાકી સમસ્યા તો કાંઈ નથી. અમે અહીંયા જેમ આપણે ખુશ જ છે એકદમ, કેમ કે બિલ્ડિંગનું જીવન આખું અલગ છે એકદમ જ. દરવાજો બંધ કરી દો, પછી લિફ્ટમાં જાઓ, લિફ્ટમાં આવો, એટલે એ બધી ચીજ છે ને અમારા માટે બધું નવું હોય એકદમ જ, સમજ્યા. એ બધી ચીજમાં આપણે ગોઠવાયેલા નથી એના અંદર. એટલે થોડી ઘણી એમાં મૂંઝી ચડશે આપણને કે ઉપર જવાનું, નીચે આવવાનું, પછી લિફ્ટની વાટ જો, દાદરા ચડીને ન જઈ શકીએ, એ બધી પ્રોબ્લેમ તમને ઊભા થવાનું. પણ વક્તની સાથે બધું ઢળવું પડે આપણને. જેવું વક્ત આવે એ વક્તના સાથે આપણે ઊભું રહેવું જ પડે.
નહીં તો આપણે પાછળ છૂટી જશું એકદમ જ, ક્યાંના નહીં રહેશું. અને હુસેનભાઈ બીજું કે આ જે રીડેવલપમેન્ટની વાત થઈ રહી છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અને અદાણી ગ્રુપ સાથે મળીને, તો એને માટે ભવિષ્યમાં કદાચ આ ડેવલપ થાય તો આના કરતાં વધારે સારી સુવિધા મળી શકે એમ લાગે તમને? જો અગર પ્યાર મોહબ્બતથી કોઈ બી ચીજ આપણે સરકાર પાસેથી માંગશો ને તો સરકાર એવું નથી કે સરકાર તમને ના આપે કરીને. એક તો મીઠાશી તમે માંગો, આ તમારો છોકરો છે મીઠાશી તમને માંગશે, તમે 10 ની તમે 50 કાઢીને આપશો એમને. એ છોકરો અકડ દેખાડશે તમને તો તમે બી તમારો રંગ દેખાડશો બાપાનું. તો ભાઈ એવું છે કે સરકાર તો સરકાર હશે, સરકાર સામે સાનપડી ના ચાલે. પ્યાર મોહબ્બતથી લો તમે સરકાર, તમે જે તમારા પ્રોબ્લેમ છે ને સરકારને બેસીને વાત કરો. પણ તમે અત્યારે એમ કહેશો કે મને હું 5,000 રહું ને 10,000 રહું, એ બધું આપો તો પછી એ બધું પોસિબલ મને નથી લાગતું. કેમ કે સરકારને છે ને નાના વાળાને બી જોવાનું છે ને મોટા વાળાને બી જોવાનું છે. સરકાર તો બધાને એક જ નજરથી જોઈએ, પણ આપણે એ વાત કરીએ કે ભાઈ અમે જૂના આવેલા છે તો આપણે રિક્વેસ્ટ કરીએ, ને રિક્વેસ્ટ કરવામાં કંઈ હર્જ નથી ને એટલા એ લોકો ઓલા પણ નથી કે આપણે રિક્વેસ્ટ કરીને આપણે ના પાડી દે. પણ થોડો તો ભરોસો કરવો જ પડશે આપણને. આપણા હાથમાં, અમારા હાથમાં ભરોસો કરવાના અલાવા સાહેબ કાંઈ નથી. સમજ્યા? ભરોસો કરીએ ને સરકારને આપણે કહીએ કે ભાઈ અમને અમારા ગુરુપાડાને અમારા જે કુંભાર સમાજ છે અમારું, અમે એ જ માંગણી કરી છે. અમારા કચ્છી કુંભાર અને ગુજરાતી કુંભાર, એ બે કુંભાર સમાજ જે અમારું છે ને એને અહીંયા માટુમાં લેબર કેમ્પ જે છે ને બિસ્મિલ હોટલ પાછળનો એરિયો, ત્યાં તમે વસાવી દો તો બી ચાલે આપણે. અચ્છા, તમારી જે કુંભારવાડાના વાસીઓ છે અહીંયા વર્ષોથી, એમને તમારી શું અપીલ છે? તમારે શું કહેવું છે એમના માટે? એમને તમારે શું કહેવું? એ લોકોની તો કઈ અપીલ નથી, બધા રેડી છે. પણ અમુક જે મોટા મોટા ઘરવાળા છે ને જે વીએલટી કરીને રાડું પાડે છે, હું તો ખુલ્લું કહીશ એ લોકોને. મને તો નફરત થઈ ગઈ છે નામ ઉપર જ. સમજ્યા? વીએલટી ભરતા હોય એ લોકો 100 થી 150 ફૂટ 200 ફૂટની ને જગા હાલમાં વાપરે છે એ લોકો 5-5, 10-10 હજાર સ્ક્વેર ફીટ અનલીગલના હિસાબે. તો પછી એ તમને સરકાર આપે તો સરકાર વીએલટી લેન્ડ એટલે સરકારે એ જમાનામાં 50 રૂપિયા 100 રૂપિયા ભાડા ઉપર જગા આપેલી છે. વીએલટી લેન્ડ 350 વીએલટી કુંભારવાડાના અંદર છે. તો એ વીએલટી લેન્ડની જગા જે છે ને એ તમને કાયદેસર તમને જગા આપેલી છે 100-150 ફૂટ થી 200 ફૂટ એવી. સમજ્યા? એટલે જણાવે છે કેટલી એ લોકો 5,000 સ્ક્વેર ફીટ, 6,000 સ્ક્વેર ફીટ, 7,000 સ્ક્વેર ફીટ એવી રીતના. બરાબર. તો એ લોકોનું રાજપટ જવાનું છે એના હિસાબે તો તકલીફ થાય ને માણસને કે મારું રાજપટ જઈ રહ્યું છે, હું કાલ સુધી કહું છું આ બધું મારું છે ને હવે. તો ભાઈ હું તો મેં એ લોકોને એ સમજાવ્યું કે તારી આ વીએલટી ની અંદર તારા 10 રૂમ છે, તો તું તારા 10 રૂમ અલગથી બતાવીને તું 10 રૂમ લે ને સરકાર પાસેથી. સરકાર આપે છે ને તને ક્યાં ના પાડેસ? એ ના નથી પાડતો કોઈ મીટિંગ. અમે લોકો 1 વર્ષની મીટિંગ કરીએ સાહેબ, એ લોકો ના નથી પાડતા. સમજ્યા? હવે તમે 1,000 રૂપિયાની નોટ બતાડો, તમે કહેશો મારા પાસે મોટી નોટ છે, હું તમને ઉદાહરણ આપું. પણ તમે 1,000 રૂપિયાની નોટ એમ શા માટે કહો કે મારા પાસે મોટી નોટ છે? તમે એમ જ કહો ને ભાઈ મારા પાસે 100 ની 10 નોટ છે મારા પાસે, તો મને 10 નોટ આપી દો મને, તો સામે તમને 10 નોટ આપશે. તો મારું કહેવાનું મતલબ તમે એમ જ કહો કે મારા પાસે મોટી જગા છે. અરે મોટી જગાને છોડ ને તારા 10 રૂમ 12 રૂમ 4 રૂમ 5 રૂમ જે તારા અલગથી દરવાજા કાઢેલા છે એટલા વર્ષોથી તમે લોકો વાપરો છો, તમે લેવો નહીં એવી રીતના બતાવીને લો. તમે ડરો શા માટે? તમારા પાસે પેપર બી તમે કહો કે 100 વર્ષ પહેલાના છે, 150 વર્ષ, તો તમને ડર કઈ ચીજ નહીં. તો તમને ડરવાનું ના હોય ને. રહી વાત પાત્ર ને અપત્ર, એ તો દુનિયામાં હર ચીજમાં છે ભાઈ, હર ચીજમાં. આપણો છોકરો ભણવા જતો હોય, નબળો હોય તો અહીંયા ફેલ પણ થાય ને. જે સારો ભણવાનું હોય એની ટેન્શન જ ન હોય. તો આપણે એ કે તમે તો બધા સારા ભણતર વાળા છે 100 વર્ષ પહેલાના, તો તમને ટેન્શન લેવાની જરૂરત જ શું છે કે તમે આપત્રમાં થશો? તમે તો અમે તો પોતાના મોઢેથી કહે જ ને કે 1933માં અમે આવેલા છે, તો કઈ ચીજની ડર છે તમને? તમને 1,000 સ્ક્વેર ફીટમાં અગર 800 બી તમને મળે છે, તમને કાયદાના હિસાબે તમને પાવરફુલ જગા તમને મળે છે, ની વેલ્યુ વાળી જગા તમને મળે છે. એ 1 રૂમ 1 કરોડ રૂપિયાનું તમને સરકાર સામે આપે છે ને. હમણાં તમે 1 રૂમ વેચશો તો 40,000, 40 લાખ રૂપિયા, વધારે 30 લાખ રૂપિયા, 35 લાખ રૂપિયા, એનાથી વધારે તમને કોઈ ના આપે. તો એમાં જવું સારું કે આમ જ પડ્યું રહેવું સારું? અગર મારા 3 છોકરા રૂમમાં રહે ને મને અગર મારા ઓલરેડી મારા 3 રૂમ છે ને ઉપરવાળાને બી આપે તો પછી સરસ જ કહેવાય ને. કહેવાનું મતલબ છે કે નાના રૂમ પણ આવા સરસ થઈ જશે ને મોટા રૂમ પણ. અરે તો ભાઈ કોગળું તકલીફ થવાની જ છે ને. જે ફેલ થશે એને તકલીફ થવાની જ છે ને. પાસ ને ફેલ તો દુનિયામાં હર ચીજમાં લાગેલું છે ભાઈ, હર ચીજમાં.
અમે નમાજ બી પઢીએ જ ને એ નમાજ બી અમારી સક્સેસ થશે, ઉપરને કબૂલ આવશે કે નહીં આવશે કે એ બી અમારા મોઢા ઉપર મારવામાં આવશે કે તારી નમાજ તારા પાસે રખાલે, ત્યારે શું કરવાનું? આને શું રડવાનું? એ તો મેઇન ચીજ છે એકદમ જ. યાની એ વિચારધારા નથી માણસોને, એ વિચાર નથી કરવો કે ત્યાં ફેલ થઈ ગયો તો ક્યાં જવું. તમને છેલ્લે શું લાગે, તમે અહીંયા જ રહો છો, બધાનો અભ્યાસ કર્યો છે તમે, આટલો તમે સારી થિયરી છે તમારી પાસે, સિદ્ધાંતની વાત કરો છો, બધું તમારું થિંકિંગ મોટું છે, તમને શું લાગે છે ભવિષ્યમાં શું થશે? આ રીડેવલપમેન્ટ સક્સેસ જશે કે નહીં જાય? 101%. મેં તો અમારી સમાજમાં અમારી 4 દિવસ પહેલા મેં મિટિંગ કરી લીધી હતી. 101% તમે હા પાડશો તો બી બનશે ને તમે ના પાડશો તો બી મેં બનશે. અંદર બધાને મેં કહી દીધું એકદમ જ ખુલ્લું આમ. હું તો ખુલ્લું આમ ગાંગરતો રહે એકદમ જ. મને કોઈના બાપથી બીક નથી ને હું ડરવા વાળામાંથી નથી ડરું. મારા રબને જાતથી બસ કાઢે. જેનાથી ડરવું છે ને માણસને, આપણે એનાથી ડરવાનું હોય. આ લોકોનું શું ડરવાનું? ખાવું પીવું ઘરનું ને ડરવાનું કામથી એટલે સવાલ જ નથી હોતી. આપણા પ્લેટમાં નથી સાહેબ. હકની લડાઈ છે ને એકદમ જ. તમે માંગીને લો ભાઈ, તમારું છે, તમારું બી નુકસાન ન થવું જોઈએ. રમેશભાઈએ બી વાત કરી હતી કે કોનું નુકસાન ન થાય. હું ખુશ નથી કોનું નુકસાન થતું હોય તો. ભાઈ થોડું ઘણું આપણે 19 થતું હોય ને સારું મળતું હોય તો જતું કરવું જોઈએ. ને અગર કોકના ભલા થતા હોય, મારું થોડું જાય ને બીજાના ભલા થાય ને તો જાતું કર. ઉપરવાળો રાજી રહેશે એનાથી. સમજ્યા? એ ચીજથી તમારું ઉપરવાળો રાજી રહેશે. તમે તમારા ફાયદાના માટે બીજાને અટકાવીને બેઠા, બીજાને અટકાવવાની વાત કરો છો તમે લોકો, તો આ ગલત છે એકદમ જ. આવું બધું કામ ન થવું જોઈએ. સરકાર છે, પ્યાર મોહબ્બતથી માંગો, તમને બધું આપશે. કામ ધંધાના માટે જગા પણ આપે છે. એમ નથી કહેતી કે તમને કાંઈ નહીં મળશે, તમને જગા બી આપે છે. હા, તો હવે તમને શું જોઈએ? હવે એ કે અમે પણ કુંભાર, અરે કુંભાર તો આખું કુંભારડો છે, પણ બધાના છોકરાઓ શિપિંગ લાઇનમાં બધા ચડી ગયા, બધા લાખ રૂપિયા પગાર કમાવે છે એ લોકો. અમે લોકો તો હજી બી 15-20 હજાર મહિનામાં જ દાળ ભાત નીકળે આપણું, બસ એ જ અલહમદુલિલ્લાહ. હવે આપણી જિંદગી કેટલા છેલ્લી જિંદગી 57 વર્ષની ઉંમર થઈ ગઈ, તો હવે શું હવે પૈસા કરીને મરવાનું? જિંદગી કાઢી ગયા. સમજ્યા? હવે કહેવાની વાત છે કે જ્યાં અમારા ડોહા લોકો રહ્યા ને સાહેબ, અહીંયા અમારે મને બધું યાદ છે. 17 દોર ને 18 દોર, એટલો ગારો રહેતો, એક 1.5 ફૂટનો. એ લોકો ગારામાંથી સોનું બનાવ્યું ધારાવીને. તો જ્યારે સોનું બન્યું ત્યારે આપણે મૂકીને જવાની વાત કરીએ. તો હવે તો રહેવાનો વારો આવ્યો. જ્યારે ડેવલપ થશે ત્યારે કેવું બનશે? બોમ્બેની નંબર 1 બનશે. જેવી રીતે જ્યારે અમે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ફરવા જઈએ ને અંદર, હમણાં ડેવલપના બારામાં મિટિંગ હતી અમારી, આપણે એવું લાગે કે લંડનમાં આપણે ઊભા કરી દે. અગર ફોટો કાઢીને કોઈને મોકલાવીએ ને તો કોઈ બી એમ કે દુબઈમાં ઊભું કે લંડનમાં ઊભું કરી દે. અગર આપણો એરિયો એવું સુંદર બનતું હોય, મસ્ત બનતું હોય, એકદમ જ સરસ બનતું હોય ને એના બાજુમાં જ આપણે ટાવર ઊભા હોય તો આપણી વેલ્યુ કેટલી કે આપણા માણસો અહીંયા રેસ કરે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની બાજુમાં કરે. કેટલી વેલ્યુ? છાતી ઠોકીને માણસ કે હું ધારાવી મારું છું. એક જાતે આપણે એમ શરમ આવતી હતી પહેલા, અમુક ટાઈમ પહેલા, ત્યાં કોઈ પૂછે ક્યારે જ ભાઈ તો ધારાવી કહેતા બી શરમ આવે. રેડ એલર્ટ એરિયા, હાલાકી ધારાવીમાં કરોડોપતિ માણસો છે, બિઝનેસમેન લોકો કરોડોપતિ છે, પણ નામ શું આપે ધારાવી એટલે રેડ એલર્ટ એરિયા. હવે તમે દિવસે ટેક્સી પકડીને આવતો, તમને હું નથી આવતો તો 70 નું દોર એવું હતું, 70 ને 80 સુધી કોઈ ટેક્સી લઈને ધારાવીમાં આવતું જ નહોતું. અત્યારે તો બિંદાસ થઈ ગયું. આખી રાત તમે ધારાવીમાં ફરો, કોઈ ડાઉટ નહીં, કોઈ ચીજનું ટેન્શન નથી, કઈ નહીં, નો ડાઉટ. બિંદાસ ફરો, બિંદાસ આખી ધારાવીમાં ક્યાં પણ જાઓ, તમે ગલીમાં જાઓ કે ક્યાં પણ જાઓ, ક્યાં એવું કઈ નથી ટેન્શન. એટલે આની તમે જે કહો છો હમણાં સુધરી રહ્યું છે, આ પરિસ્થિતિ વધારે સુધરે એના માટે રીડેવલપમેન્ટ જરૂરી છે. જરૂરી છે ને, કંઈક સુધારવા માટે ભાઈ કંઈક તો ભોગ આપવું જ પડે આપણને. સમજ્યા? ભોગ આપવા વગર તો કાંઈ નથી મળતું. આ છોકરો તમારો એમને મોટો થઈ ગયો, તમે કંઈક પાપડ પહેલા છે એના આડું, એને ભણાયો ગણાયો, ત્યારે તમારા સામે જઈને અત્યારે બેઠા છે ભાઈ. એમને એમ થાય છે બધું. તો હર ચીજના માટે આપણને બધું ભોગ આપવું જ પડે. સ્ટ્રગલ જરૂરી છે. વિધાઉટ સ્ટ્રગલ કાંઈ નથી મળતું. એટલે મારું બી કહેવાનું છે કે આપણા બાપ દાદા ને એને પછી આપણે આપણું બી જીવન બધું સ્ટ્રગલમાં ગયું તો કમસે કમ છોકરા લોકોની જે ખુશી મળતી હોય એ તો આપણે ન જવા દે. એ છોકરા લોકો માટે જે રાંધેલું સરસ પેડું છે તો ખાવા દો એ લોકોને. તમે એ લોકોને શા માટે દુશ્મન બનો? ફ્યુચરના બારામાં તો વિચારો. આ તો આપણે ગુડ લક બધું મળે છે ત્યારે, આપણને બેનિફિટ મળે છે ત્યારે આપણને સરકાર પાસે. થેન્ક યુ વેરી મચ હુસૈનીભાઈ, તમારે આટલું સરસ વાતો કરી, હોટલાઇન ન્યૂઝને સાચી માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભલે ભાઈ, થેન્ક યુ સો મચ. તમારી સાથે અમને બી મજા આવ્યું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.